શહેરના પાણીગેટ ડબી ફળિયામાં નુરાની મસ્જિદ પાસે આવેલા મકાનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા પ્રથમ માળે રહેતા પરિવારના 2 નિંદ્રાધીન બાળકો સહિત 4 બાળકોનો આબાદ બચાવ થયો હતો। શહેરના પાણીગેટ ડબી ફળિયામાં નુરાની મસ્જિદ પાસે જૂનું 2 માળનું મકાન આવેલું છે। પ્રથમ માળે મોહમ્મદ ઇમરાન મોહમ્મદ ઉમર મુલ્લાવાળા પત્ની કુરેશા બાનુ 4 સંતાનો અતિક મોહમ્મદ અનીશા અને શોબાન સાથે રહે છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેનો ભાઈ મોહમ્મદ નઈમ અબ્દુલ વહાબ મુલ્લાવાળા માતા આયેશા બીબી અને 10 વર્ષની શાયમા સાથે રહે છે। મકાનના પ્રથમ માળે એક રૂમના મકાનમાં રહેતા મોહમ્મદ ઇમરાન મુલ્લાવાળા નાઇટમાં રિક્ષા લઈને ગયા હતા। આજે સવારે 7 વાગ્યાના સુમારે તેમની પત્ની કુરેશા બાનુ દિવેટિયા સ્ટવ પર ચા મૂકીને નજીકમાં દૂધ લેવા માટે ગયા હતા। તે સમયે તેમનો 5 વર્ષનો મુખપુત્ર શોબાન જાગતો હતો, જ્યારે અન્ય 3 બાળકો સૂઈ રહ્યા હતા। 4 વર્ષનો શોબાન સ્ટવ ઉપર મૂકેલી ચાની તપેલી લેવા માટે જતાં સ્ટવ નીચે પથારીમાં પડતા આગ ફાટી નીકળી હતી। પ્રથમ માળે આગ લાગતા જ નીચે પાણી ભરી રહેલા મોહમ્મદ ઇમરાનના કાકા મોહમ્મદ મુનાફે આગની જ્વાળા જોતા બુમરાણ મચાવી મૂકી હતી। આ સાથે બોલી ન શકનાર શોબાન નીચે દોડી આવ્યો હતો અને ઇશારા કરીને આગ લાગી હોવાનું જણાવી રહ્યો હતો। બીજી બાજુ દૂધ લેવા માટે ગયેલા કુરેશા બાનુ પણ આવી પહોંચ્યા હતા। આ ઉપરાંત સ્થાનિક લોકો પણ દોડી આવતા ઘરમાં પ્રથમ માળે ફસાઈ ગયેલા 3 બાળકો અતિક, અનીશા અને મોહમ્મદને નીચે લઈ આવ્યા હતા, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા મોહમ્મદ નઈમ કામ માટે બહાર નીકળ્યા હતા। તેમની દીકરી શાયમા સ્કૂલ ગઈ હતી। ઘરમાં માત્ર તેઓની માતા હતી। તેઓએ બૂમો સાંભળતા જ ઘરની બહાર નીકળી ગયા હતા। ડબી ફળિયામાં મોહમ્મદ ઇમરાનના મકાનમાં લાગેલી આગની જાણ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને કરતા ફાયર ઓફિસર ઓમ જાડેજા લાશ્કરો સાથે દોડી ગયા હતા અને આગ બુઝાવવામાં મુશ્કેલરૂપ બનેલી મકાનનો આગળનો ભાગ તોડી ઘરમાં પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ લીધી હતી। આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના આ બનાવથી 3 પરિવારો ઘર વિહોણા બની ગયા હતા। આ સાથે તેમનો તમામ ઘરવકરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સવારે 7:15 સાડા 7ની વચ્ચે વડોદરા ફાયર બ્રિગેડને એક એવો કોલ મળ્યો હતો। નબીપુરા વિસ્તારમાં નુરાની મસ્જિદની સામે એક ડબલ માળવાળા મકાનની અંદર આગ લાગી હતી। ઘટના સ્થળ પર દાંડિયા બજાર, પાણીગેટ, ગાજરાવાડી અને ટી13 છાણી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ધોરણે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જાણવામાં આવ્યું છે કે મકાનની અંદર સવારે કંઈ પ્રાઇમસ પર કોઈ ચા કે એવી કોઈ વસ્તુ મૂકી હશે અને બાળકથી એ પ્રાઇમસ પડી જવાથી આગ પ્રપોગેટ થઈ હતી, જેથી કરીને ગ્રાઉન્ડ ફ્લોર સુધી આગ પ્રપોગેટ થઈ હતી। સાથે સાથે જો સમયસર કંટ્રોલ કરવામાં ના આવ્યો હોત તો આજુબાજુના જે મકાન છે તેની અંદર આગ સ્પ્રેડ થાય તેવા ચાન્સીસ હતા। આશરે 15 થી 20 મિનિટની અંદર તમામ આગના પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે। 4 બાળકો હતા, જેની અંદર સહી સલામત રીતે તેમને બહાર કાઢેલા છે। કોઈ ગંભીર ઈજા નથી અને બીજી કોઈ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।